ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગળતેશ્વર તાલુકાના સાગોલનો ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે, ત્યારે કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ વધુ કર્યો। પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી જવા પામ્યો છે। ઠેર ઠેર વિરોધના સૂર ઉઠી રહ્યા છે। પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા માફી માંગ્યા બાદ પણ આ રોષ સંવાનું નામ લેતો નથી। દિવસે ને દિવસે સતત વધતો જઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા બાબતે રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ નોંધ ન લેવાતા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં પણ વિરોધ ભભૂકી ઉઠ્યો છે। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સાંગોલ તથા સોનીપુર ગામના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યા બાદ સાગોલ ગામ ખાતે પોસ્ટરો મારી વિરોધ કરવામાં આવ્યો છે। પોસ્ટરો દ્વારા જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવો વિરોધ નોંધાવવામાં આવ્યો। ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પોતાના સમાજની બેન દીકરીઓની આ પ્રકારની ટિપ્પણી કરનારની ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। તે છતાં જો ટિકિટ રદ નહીં થાય તો લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈ પણ ભાજપના કાર્યકરોને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં અને આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। રિપોર્ટર રાહુલજી રજનીકાંત, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, ખેડા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।